તો આપણે આજે ઈ દાખલા નંબર 14 એમાં આપણે જઈએ. તો દાખલા નંબર 14 અને રીત નંબર 5. અને આમ કહેવાય ને છેલ્લી રીત કહેવાય આને. આ છેલ્લી એક રીત છે. આ ખૂટતી માહિતી એ આપણે ગોતવાની. તો શરૂઆત કરીએ આપણે. દાખલાની રકમ આપી આપણને. એમાં આપ્યું આપણને 14મો દાખલો. 14મા દાખલાની અંદર આપણે ખૂટતી માહિતી ગોતવાની છે. તો ખૂટતી માહિતીમાં આપણને ખરેખર ભાવ નથી આપેલો, એટલે આપણને એપી નથી આપેલો આપણને. એ બધું આપણે ગોતવાનું. તો પેલા જે વસ્તુ ન આપી હોય ત્યાંથી શરૂઆત કરવાની. પેલા ડીમાં જે વસ્તુ નથી ક્યુ જે આપ્યું હોય ને પેલા લખવાનું. પેલા ડીમાં જઈએ. તો ડીમાં આપણને આપ્યું છે માઇનસ આપ્યું છે. અને રકમમાં થોડી ભૂલ છે. 1300 થી 385 એટલા છે એમપીવી. આપણે કરીએ શરૂઆત દાખલાની. તો સૌ પ્રથમ હું લખવાનું લખતા તેમ માલ સામાન ડી માટે માં આવી રીતના એરો કરવાનો, જેથી પ્રેઝન્ટેશન સારું પડે. એરો કરીને એમપીવી બરાબર એનું સૂત્ર છે ડી નું. એમપીવી નું સૂત્ર હતું આપણે એક્યુ કૌંસમાં એસપી માઇનસ એપી. મૂકવાનું પેલા માઇનસ જે રકમ આપી હોય એ લખવાની. તો -385 બરાબર એને બરાબર 1540 એ આપણને એક્યુ એટલે કે હા લખી જ નાખીએ એટલે યાદ રહી. અને કહેવાય એસક્યુ એસપી એસસી એવી રીતે એક્યુ એપી. અહીંયા આપણને ખરેખર ભાવ આપ્યો છે. તો ખરેખર ભાવને એપી કહેવાય. બાકી બધું આપણે ગોતવાનું છે. એટલી વસ્તુ આપણને આપી છે. અને ખરેખર આપ્યું ખરેખર જથ્થો આપ્યો છે એટલે એસક્યુ એક્યુ એટલી વિગતો આપણને આપી છે. બાકી બધી વિગતો આપણે ગોતવાની છે. તો એ આપણે ગોતશું આપણે. એટલી વિગતો આપણે લખી નાખવાની. જેટલી વિગત આપી એની ઉપર લખી નાખવાનું એટલે આપણને યાદ રહે કે એસક્યુ એટલે પ્રમાણ જથ્થો, એસપી એટલે પ્રમાણ ભાવ અને એક્યુ એટલે ખરેખર જથ્થો. તો એમપીવી બરાબર એક્યુ. તો એમપીવીમાં પેલા એબીસી એ બરાબર સી બરાબર. એમાં પછી આપ્યું આપણને એક્યુ. એક્યુ આપણી પાસે કેટલા છે? એક્યુ ની રકમ આપણી પાસે એક્યુ
1540 એ પણ આપણને તે લખવાના 1540 હાઉસમાં એસપી આપણને એમાં 3.0 માઇનસ એપી આપણે ગોતવાનું છે. એપી એ 5 આપણને તો ડાયરેક્ટ મૂકી દેવાના એપી એટલે આપણને એપી મળશે. કેવી રીતના મળશે? આ એની જગ્યાએ આપણે એક રકમ આપેલી છે. જો એમપીવીમાં કેટલી રકમ આપી છે? એમપીવીમાં માઇનસમાં રકમ આપી છે. -385. રેડી? હવે રેડી? સો 85 બરાબર. અહીં આપણે સૂત્ર કરતા 385 ને બનાવવાનું. 385 એના ભાગ્યા ઓલે એક આમ ગુણાકારમાં બદલ્યો હતો ભાગાકારમાં 1540 ઇઝિકલ ટુ 3.00 માઇનસ એપી આખું બધા નંબર છે. હવે ફેરફાર થાય આમાં -385 અને ભાગ્યા 140 એટલે -0.25. રેડી? એટલું સમજાનું અને બરાબરનું પદ બરાબર 3.00 માઇનસ એપી. એપી ને બનાવો કરતા એટલે આખું પદ અહીં આવી જાય. એપી વાળું પદ અહીં આવી જાય. એપી બરાબર 3.00 પ્લસ માઇનસ છે તો આ બધું તો પ્લસ 0.25 એટલે એપી આપણને મળી ગયો. એપી બરાબર 3.25. રેડી? ક્લિયર? એપી ની રકમ આપણને મળી ગઈ. કેટલી મળી? કાઉચમાં લખી નાખવાનું 3.25 યાદ રહે એટલે આપણે ભૂલથી રકમ. તો હવે એવી રીતે આપણને બીજું એમસીવી ઈપી નથી આવડે તો આપણે એ પણ ગોતી લેવાનું. તો નીચે લખવાનું એમસીવી બરાબર એનું સૂત્ર મોટું સૂત્ર તો યાદ રાખવાનું. મોટું સૂત્ર શું હતું? એસ ક્યુ એને ગુણ્યા એસપી હાઉસ પૂરો માઇનસ હાઉસમાં એક્યુ એપી એના ગુણ્યા એપી. હવે એમસીવી હાઉસમાં 1400 એસક્યુ હતા 1400 એસક્યુ 1400 એને ગુણ્યા એસપી 3.0 માંથી માઇનસ એક્યુ ની રકમ આપણે આપેલી છે 1540 એને ગુણ્યા 3.25 આપણે ગોતા.
3 પોઈન્ટ પછી આપણે પહોંચ્યા સીવી ઇઝિકલ ટુ કેટલા આવશે અહીંયા 1400 ને ગુણ્યા 3 એટલે 4200 એમાંથી માઇનસ 5005 એટલે આવે ને કેલ્શિયમ કરીને જોવાનું 1540 ને ગુણ્યા 3.25 એટલે કેટલો આવે છે MCV બરાબર 3 પોઈન્ટ કેટલા આવે છે માઇનસમાં આવે માઇનસ 805 એકમ માઇનસમાં એટલે એ કહેવાનું લાઈ નહીં આ બી આપણે કોઈ તું એવી રીતે આપણને MUV પણ નથી આપેલા તો કરીએ શરૂઆત MUV ગોતવાની પેલા સૂત્ર લખી નાખવાના MUV નું સૂત્ર યાદ આવવું જોઈએ આપણને SP હાઉસમાં SQ માઇનસ FQ માં MUV બરાબર SP હવે ઉપર દેખાતા 3.00 હાઉસમાં SQ 1400 માઇનસ FQ 1540 ડાયરેક્ટ મળી જાય આપણને ડાયરેક્ટ મળી જાય MUV બરાબર માઇનસ 720 માઇનસ એટલે એ કહેવાનું અહીંયા બી આપણને મળી ગયું એવી જ રીતે હવે જીની વાળી લેવાની જી હવે જીની વાળી તો જી માટે તો એ માર સમાન ડી માટે હતું એવી જ રીતે હવે જી માટે પણ લેવું પડે માર સમાન જી માર સમાન જી માટે એમાં બી સેમ ટુ સેમ પ્રોસેસ એમાં આપણને જે આપ્યું એ પણ લખવાનું હું આપણને આપ્યું છે એમાં આપણને કીધું છે એપી ગોતવાનો છે પેલા અને MPV એ પણ નથી આપ્યો MUV પણ નથી આપ્યો આપણને MCV આવ્યો આપણને રેડી તો જે વસ્તુ આપી હોય ને લખવાની પેલા આપણને શું આપ્યું MCV આપ્યું ને આમાંથી એટલે કે આ રકમ આપી આપણને
કલર અલગ ભરવો એટલે યાદ રહે. હમ આ રકમ આવી ને આપણને, જે રકમ આપી એ લેવાની. તો હું આપ્યું આપણને એમસીવી. એમસીવી ઇઝિકલ ટુ હાઉસમાં સૂત્ર હું મૂકવાનું. એમસીવી નું સૂત્ર યાદ હોય તો આપણે લખવું આ રહ્યું. ડાયરેક્ટ આવી રીતના ફેરફાર થાય. એમસીવી કેટલો હતો? માઇનસ મારી પાસે -175 બરાબર ના બરાબર. હાઉસ SQ 1050 SP 2.0 માઇનસ EQ 910 ને ગુણ્યા AP. AP આપણને આપ્યા નથી, તો એ ગોતવાના છે. AP નો આપી ડાયરેક્ટ મૂકી દેવાના આપણે, એટલે -175 એમાં પદ બનાવવાના. બરાબર બરાબર 2100 આવશે અહીંયા. 2100 માઇનસ 900 910 છે. 910 AP એ પાકું બધા નંબર છે, એમાં કઈ ફેરફાર નહીં થાય. હવે શું કરશું આપણે? તો એપી વાળું પદ આગળ લઈ લેવાય હંમેશા. છેલ્લું પદ આગળ આવે તો 910 AP બરાબર 2100 અહીંયા રાખવાના. માઇનસ છે, આ બાજુ હતો પ્લસ 175. હવે આપણને આવડે 110 AP બરાબર કેટલા આવશે? 2275 2275. રેડી. એવી રીતે હવે આપણને કરતા એપી ને બનાવો, એપી ને કરતા બનાવો. આ બધા અહીં આવી જાય એટલે પછી 2275 એને ભાંગા 910 એટલે રકમ આવશે એપી ની. ભાંગાકારની નિશાની આવી જાય તો ઠીક છે, નકર પછી એટલે આપણને એપી મળી જશે. કેટલા મળશે આપણને એપી? એપી બરાબર 2.50. રેડી. એ આપણો જવાબ કહેવાય. અને કાઉસમાં લખવાનું, દર્શાવવાનું કાઉસ કરીને. એપી આપણે ગોત્યા. રેડી. તો હવે હું વિગત નથી આપેલી આપણને. ચાલો એપી મળી ગયો આપણને.
એમસીવી મળી ગયું. એમપીવી બાકી ને આપણે હવે. તો હવે આગળ નેક્સ્ટ પ્રોસેસ આપણે કરવાની કોની કરવાની? એમપીવી માટેની. એમપીવી આપણે ગોતવાનું. એમપીવી એમપીવી નું સૂત્ર હતું આપણે શરૂઆતમાં લખ્યું સ્ટાર્ટિંગ. એમપીવી સૂત્ર મૂકવાનું. એમપીવી બરાબર એક્યુ કાઉસમાં એપી સોરી એસપી માઇનસ એપી. એમપીવી બરાબર એક્યુ. એક્યુ કેટલા હતા? 910. એસપી એસપી હતા 2.0 માઇનસ એપી આપણે ગોતા 2.50. 2.0 માઇનસ 2.50 એને ગુણ્યા 910. 2.0 માઇનસ 2.50 એને ગુણ્યા 910. તો રકમ એ માઇનસમાં આવશે. એમપી20 માઇનસ રકમ આવશે -455. માઇનસમાં એટલે એ કહેવાનું. માઇનસમાં એટલે એ. એવી રીતના એમયુવી નીચે લખવાનું. એમયુવી ઇઝિકલ ટુ એસપી કાઉન્સમાં એસક્યુ માઇનસ એક્યુ. એમયુવી આપણને આપેલું છે નથી આપેલું. એમયુવી ગોતવાનું છે આપણે. તો એમયુવી આપણને આપેલું નથી ગોતવાનું છે. એમયુવી સૂત્ર મૂકવાનું. એસપી કાઉન્સમાં એસક્યુ માઇનસ એક્યુ. આપો એસપી કેટલો હતો? 2.0. એસક્યુ હતો 1050 માંથી માઇનસ એક્યુ. એક્યુ હતો આપણી પાસે 910. આપણે એમ એમયુવી મળશે અલગ. એમાં મળશે આપણને પ્લસમાં આવશે. કેટલો આવશે? 1050 માઇનસ 910 એને ગુણ્યા 2.0. પ્લસમાં 280 પ્લસ આવશે. પ્લસ આવે એટલે શું કહેવાનું? એફ કહેવાનું. કાઉન્સ કરીને એફ.
MUV પૂરું, બધું મળી ગયું આપણને. હવે લેવાની પીની વાળી. પી, એમાં આપણે જોઈએ પેલા પીની વાળી. એમાં એમાં બી સેમ ટુ સેમ પ્રોસેસ. અને એમાં MCU આપણે ગોતવાનો છે. MCU પણ આપેલો નથી. તો લખીએ. માલ સમાન પી માટે હમ, હમ, આપણે માલ સમાન પી ગોતીએ. માલ સમાન પી માં આપણે જે વિગત આપી હોય એ વિગત લેવાની. પેલા આમાંથી લઈ લેવાનું, આમાંથી ગોતવાનું. જો ન આપ્યું હોય તો આમાંથી પેલા આપણને MUV કીધું આપણને. આ MUV આપણે આપી દીધું છે. MUV MUV લઈ લઈએ આપણે ડાયરેક્ટ. MUV બરાબર એનું સૂત્ર હતું. MUV અહીંયા રહ્યું, મળી ગયું છે સૂત્ર. MUV બરાબર SP કાઉસને SQ માઇનસ AQ. SQ સોરી SP 2.5 પછી SQ કેટલા આવશે? 50. 50 માઇનસ AQ. AQ પણ આપણે નથી ગોતવાના છે. AQ આપણે મળશે. MUV બરાબર પ્લસ માઇનસ કરવાના. 17 ને 1750 માઇનસ AQ હે તો નો થાય. તો એમાં પદ બનાવવું પડશે. હા તો નહીં ચાલે. બહુ ફરી પદ બનાવવું પડશે હવે. હમ, અહીંયા આપણે ભૂલ કરી ગયા. MU હોય તો આપણે આપી દીધું છે માઇનસ 525. રેડી. અહીંથી આપણે પદ બનાવવાનું છે તો માઇનસ 525 એના છેદમાં 2.5. બરાબર 50 માઇનસ AQ.
કેમ છે રેડી છે? હમ, અહીં આપણને પદ મળ્યું આપણે. તો પેલા આપણે એક ક્યુ લખીએ. એક ક્યુ કરતા બનાવવાનું એક ક્યુ ઇઝિકલ ટુ 150. ઓલું પદ આખું આ બાજુ આવી જાય. એવી રીતના નહીં, પેલા આપણે માઇનસ નાખવાનું. 525 અને ભાંગા 2.5 એટલે એકમ આવશે માઇનસમાં આવશે -210 બરાબર. હવે 1750 બાજુ -1 લીધું રેડી જ છે. તો હવે આપણને પદ બનશે બરાબર છે. એક કરતા બનાવવાનું એક ક્યુબ બરાબર 1750 નામ લખવાના પેલા. 1750 નામમાં મૂકી દઈએ. પ્લસ માઇનસમાં છે, આ બધા તો પ્લસમાં થઈ જાય. 210. હવે આપણને એક ક્યુ મળી ગયું. એક ક્યુ બરાબર 1760. ને આપણને એક ક્યુ મળી ગયું. અલગ અલગ કરી નાખીએ. સત્તરસો ને 60. એવી રીતે હવે શું બાકી આપણે એમપીવી પેલા આપણે એમસીવી બાકી નથી. તો કે હા, એમસીવી બાકી તો પેલા બાકી નહીં લેવાનું, પેલા લેવાનું. જે વસ્તુ બાકી હોય લેવાની. એમસીવી બાકી હતું તો પેલા એ લેવાનું. એમસીવી એનું બે સૂત્ર હતું એ લખેલું જ છે. આપણે પેસ્ટ કરવું બરાબર વાર લાગે. એમસીવી બરાબર એસક્યુ ને ગુણા એસપી પ્રો માઇનસ એક્યુ એપી. અહીંયા આપણને કેટલી વખત આપી એમસીવી એમસીવી બરાબર એસક્યુ એસક્યુ આપણે પાસે છેલ્લામાં એસક્યુ કેટલો હતો? 1750 ને વિના એસપી 2.5 ને ગુણા 2.5 ક્યુ એક ક્યુ હતા. એક ક્યુ આપેલા નહોતા આપણે પૂછતા હતા. એક ક્યુ 1760 આપણે મળ્યા હતા. એપી 2.25 કાઉચ પૂરો એમસીવી બરાબર 1750 માઇનસ એને ગુણ્યા 1750 ગુણ્યા 2.5 4375 એમાંથી બાદ ને ગુણ્યા 2.25 એટલે 300 ને
કેટલા આવે એક ક્યુ કેટલા હતા? એક ક્યુ ક્યુ સોરી, અહીંયા એક ક્યુમાં ભૂલ થાય. અહીંયા આવશે 1960 આવશે. માય મિસ્ટેક. 1960. હવે રેડી? 1960 એને ગુણ્યા 2.25 એટલે રકમ આવશે 4410. હવે આપણને એમસીબી મળશે. આટલી બધી પ્રોસેસ કર્યા બાદ આપણને એમસીબી 35 મળ્યું. આપણે માત્ર 35. એને કહેવાનું એ મળી ગયો છે આપણને એ. દાખલો પણ પૂરો નથી થયો, હજી બાકી છે. એમપીવી બાકી ને હજી ગોતવાનું. એમપીવી બરાબર પ્લસમાં આવશે. એક ક્યુ હાઉસમાં એસપી સૂત્ર તો એક ક્યુ હાઉસમાં એસપી એમાંથી માઇનસ એપી. એમપીવી 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 પણ ગોતવાનું છે આપણે. એમપીવી બરાબર એક ક્યુ એક ક્યુ એક ક્યુ એક ક્યુ એક ક્યુ આપો. એક ક્યુ આપણે ગોઈતો હતો 1960 હાઉસમાં એસપી. એસપી હતા 2.25 2.5 કરે એમાંથી માઇનસ એપી 2.25. એમપીવી બરાબર પ્લસ જવાબ આવશે 2.5 એને માઇનસ 2.25 એને ગુણ્યા 1960 એટલે 490. પ્લસમાં જવાબ એટલે એફ કહેવાનું. અહીંયા બધા વિચલનો મળી જાય આપણને. વિચલનો તો ન કહેવાય ને, પણ પૂરતી માહિતી મળી ગઈ છે બધી. આવા દાખલા આપણને પૂછી શકે પરીક્ષામાં, એક્ઝામમાં. બધી વિગત આવી ગઈ. આ દાખલો 20 માર્કમાં પૂછે આવો, સરળ ને સાદો. ખૂટતી માહિતી શોધવાનો. હવે લઈએ 15 દાખલો ડાયરેક્ટ. છેલ્લો દાખલો આ ચેપ્ટરનો, પછી ચેપ્ટર થાય પૂરો. રેડી? 15 દાખલો. એમાં મેં પેજ રાખી છે કેમ કે આપણને લખવા થાય. એન પેલા લખવાનું માલ સમાન, પછી લખવાનું એસક્યુ, પછી લખવાનું એસપી એસપી ક્યુ આવે. બોલો શું આવે? ક્યુ આવે. રેડી? પછી એપી આવે.
બસ એટલી વિગત આવી ગઈ. હમ, કોષ્ટક બનાવવાની જરૂર નથી હવે, કેમ કે અમારામાં કોષ્ટક બનાવી નાખ્યો તો ચાલે. જરૂર નથી કોષ્ટક બનાવવાનું આવી રીતમાં. પણ આમાં માઇનસ ટકાવાળી બગાડ આપ્યું હોય તો બનાવવાનું કોષ્ટક, તો જરૂરી છે બને. ઓકે, તો દાખલાની શરૂઆત આપણે કરતા હતા એવી રીતના. માલ સમાન પેલા જ આપ્યું ઈ એમ માટે, માલ સમાન એમ માટે. હમ, માલ સમાન માટે આપણને એમપીવી ઇઝિકલ ટુ સૂત્ર હતું એક્યુ હાઉસમાં એસપી માઇનસ એપી. આવું સૂત્ર બને છે એમપીવી નું. જે વિગત આપી આપણને લખવાની પેલા. અહીંયા આપણને એક આપેલું હતું એમપી આપણને આપ્યું ને -220 -220 એક્યુ 740 હાઉસમાં એસપી આપણે ગોતવાના છે, તો એસપી ને એસપી રેડી, એસપી સાહેબ ને ગોતવાના છે. એપી એપી તો 6.5 -220 એના છેદમાં 440 બરાબર એસપી માઇનસ 6.5 એ આમનામ હમ, હમ, ભાંગા કરવાના 220 ભાંગા 440 0.5 બરાબર એસપી ને કરતા બનાવવાના, કરતા ને પણ આમ મૂકી દેવાના. એસપી -6.5. તો હવે આપણે એસપી ને કરતા બનાવવાનું. એસપી બરાબર કેટલા આવશે 7. હમ, હમ, બહુ ફરી એસપી મળી ગયું. ત્યાર પછી જે વિગત આપી ન હોય એ લેવાની. એમસીવી તો ગોતો એમસીવી. એસપી ક્યુ માઇનસ એક્યુ, તો એમસીવી તો એમસીવી બરાબર એસપી તો ગોઈતા હતા 7 એસક્યુ 400 માઇનસ એક્યુ
एक्यू वाला 440। सीवी बराबर કંઈક રકમ આવશે. સોરી સોરી, આપણે સૂત્ર એટલે ખોટું મૂક્યું છે. એસપી થોડું આવે ને એમાં કઈ સૂત્રમાં, એમસીવી માં સૂત્ર આખું ખોટું હતું. ફરીથી આખું સૂત્ર બનાવીએ. એસક્યુ હાઉસ એસપી, હવે એસપી આવે. આ કેમ આવું જવાબમાં ભૂલતો નથી ત્યારે આપણે એચક્યુ એને ગુણ્યા એપી. આ સૂત્ર સાચું છે હવે. એસક્યુ એસક્યુ 400 એને ગુણ્યા એસપી. એસપી આપણને આપ્યા ગોઈતા હતા આપણે 7. એ જે કૌંસમાં ચાલે છે. ક્યુ ક્યુ હતા આપણી પાસે 440. એપી એપી હતા આપણી પાસે 6.5. હવે પણ મળી જાય. મળી જશે હજી પણ આપણને 400 ગુણ્યા 7. 400 ગુણ્યા 7 2800. 2800 માઇનસ 2800 માઇનસ કેટલા કરવાના? 440 ગુણ્યા 6.5 એટલે રકમ આવશે 2360. એમસીવી બરાબર રકમ આવશે આપણે 23 માઇનસ 2360 એટલે રકમ આવશે માઇનસમાં આવશે -60. માઇનસમાં એટલે એ કહેવાનું એલસીમાં કરી લેવું તો એકવાર રકમમાં કોક વાર ભૂલ થઈ. કેસરી નંદન કેસરી નંદન. પછી હવે એમયુવી લેવાનું. એમયુવી એમયુવી બરાબર એસપી. હવે શું આવશે એસપી નું? એસક્યુ માઇનસ એક્યુ. એમયુવી આપણને આપેલા નથી, ગોતવાના છે. એમયુવી હાઉસ એસપી તો ગોતા 7. હાઉસમાં એસક્યુ એટલા હતા 400 માઇનસ એક્યુ. એક્યુ